મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આર્ટિકલ ધ પૂર્ણ કર્યો. હવે આપણે આ લેક્ચરમાં આર્ટિકલ એ, એન અને ધની ત્રણે ત્રણ ખાલી જગ્યા વિશે સમજશું. તો એના માટે આપણે એક્સરસાઇઝ જોશું. તો એક્સરસાઇઝમાં આપણે શું જોવાનું છે? ખાલી જગ્યા જોવાની છે, જે ખાલી જગ્યા મેં બોર્ડ ઉપર લખેલી છે, જેમાં આપણે દરેક ખાલી જગ્યામાં નિયમ પણ જોતા જશું અને ક્યાં ધ લાગે, ક્યાં એ અને એન લાગે એ પણ આપણે જોતા જઈશું. તો સૌ પ્રથમ આપણી પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા રીડ કરજો. ખાલી જગ્યા અર્થ ઇઝ રાઉન્ડ. હવે પહેલો પ્રશ્ન એ થશે કે તમારે અહીં આર્ટિકલ ધ મૂકવો, એ મૂકવો કે એન મૂકવો. તો બધાના સમગ્ર નિયમો આપણે યાદ કરવાનું છે. તો તમે આર્ટિકલ એ અને એનમાં જોયું તો ક્યાંય એવું નથી આવતું કે પૃથ્વી છે એ કેવો ગ્રહ છે, તો કે બ્રહ્માંડનો ગ્રહ છે. અને બ્રહ્માંડમાં પૃથ્વી છે એ માત્ર ને માત્ર એક જ ગ્રહ છે. તો આ નિયમ કેમ આવ્યો છે? તો કે ધ આર્ટિકલમાં. ધ આર્ટિકલમાં કયો નિયમ આવ્યો છે કે બ્રહ્માંડના કોઈ પણ પદાર્થ કે જે માત્ર ને માત્ર એક હોય તો આર્ટિકલ ધ વપરાય. એટલે પહેલી ખાલી જગ્યામાં એ અને એન અને ધમાંથી આપણે શું લેશું? તો કે પૃથ્વી છે એ માત્ર ને માત્ર એક જ છે, એટલે એ ખાલી જગ્યામાં આવશે ધ. બરાબર, આ છે પહેલી ખાલી જગ્યા. હવે બીજી ખાલી જગ્યા જોઈએ. યુ શુડ હેલ્પ ખાલી જગ્યા નીડ. નીડી એટલે કેવા વ્યક્તિઓ? તો કે નીડી એટલે એવા માણસો કે જેને જરૂરિયાત હોય, જરૂરિયાતમંદ માણસો. તો આપણે નિયમ જોયા તો આર્ટિકલ એ અને એનના નિયમમાં આવું ક્યાંય એવું નથી. પણ અહીંયા શું કીધું છે કે જરૂરિયાતમંદ માણસો. જરૂરિયાતમંદ માણસો એટલે કે કેવા માણસો કે જેને કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય. અને નીડી શબ્દ છે એવા જરૂરિયાતમંદ માણસોનો આખો સમૂહ દર્શાવે છે. એટલે જ્યારે પણ આવા જરૂરિયાત, જેમ કે ઓનેસ્ટ છે, ગ્રીડી છે, તો એવા બધા શબ્દો છે એ આખા સમૂહનું સૂચન કરે છે કે વ્યક્તિ કેવા પ્રકારનો છે. તો જ્યારે આવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકવાનો થશે. એટલે અહીંયા પણ આવશે આર્ટિકલ ધ. હવે આપણે જોશું ત્રીજું. he seems to be ખાલી જગ્યા અનલકી મેન. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે શું આપ્યું છે? તો કે અનલકી માણસ, એટલે કે એવો માણસ કે જે નસીબદાર નથી. તો હવે અહીંયા આપણે મેન શબ્દની આગળ એક શબ્દ આપ્યો છે કે જ્યાં માણસ છે એ કેવો છે એની વિશેષતા સૂચવે છે. તો અહીંયા આપણે આર્ટિકલ કયો મૂકશું? તો એના માટે આપણે જોશું કે પહેલા આ શબ્દ ક્યાંથી શરૂ થાય છે? તો કે યુ થી શરૂ થાય છે અને એનું ઉચ્ચારણ પણ અનલકી એટલે કે અ આવે છે, કે જે સ્વર આવશે. એટલે આમાં આપણે ધ મૂકશું નહીં, કારણ કે કોઈ પ્રોપર વ્યક્તિ સૂચવો નથી. એટલે આપણે એ અને એન માંથી કયો આર્ટિકલ આવશે? તો કે આર્ટિકલ એન, કારણ કે શબ્દની શરૂઆત પણ સ્વરથી થાય છે અને એનો ઉચ્ચાર પણ સ્વરથી થાય છે. હવે જોશું આપણે ખાલી જગ્યા નંબર 4. અમદાવાદ ઇઝ ખાલી જગ્યા બિગેસ્ટ સિટી ઇન ગુજરાત. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ છે એ ગુજરાતમાં સૌથી મોટું શહેર છે. તો હવે અહીંયા કયો આર્ટિકલ આવશે? ધ આવશે, એ આવશે કે એન આવશે? તો આર્ટિકલ એ અને એનમાં એવો નિયમ આવ્યો નથી. પણ આ અમદાવાદ છે એ શ્રેષ્ઠતા દર્શાવે છે કે ગુજરાતમાં સૌથી મોટું શહેર છે અમદાવાદ. તો આવું જ્યારે શ્રેષ્ઠતા દર્શક શબ્દ આવતા હોય ત્યારે હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ થશે. એટલે ખાલી જગ્યા નંબર 4 માં આવશે આર્ટિકલ ધ. બરાબર, એટલે ખાલી જગ્યા જો એટલે તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આપણે કયો જેમ જેમ નિયમ યાદ કરતા જાઓ અને કઈ ખાલી જગ્યામાં આપણે એ મૂકવો, એન મૂકવો કે ધ મૂકવો, એના માટે પહેલા પ્રોપર ખાલી જગ્યા વાંચો અને પછી જ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરો. હવે અહીંયા તમે જુઓ, આઈ શો ખાલી જગ્યા યુરોપિયન યસ્ટરડે. તો અહીંયા ખાલી જગ્યા બાદનો શબ્દ છે યુરોપિયન. યુરોપિયન એટલે ખ્યાલ હોય તમે એક નિયમ કીધો તો કે કોઈ પણ રાષ્ટ્રીયતા દર્શાવતો શબ્દ, જેમ કે આપણે ઇન્ડિયન, તો એવો રાષ્ટ્રીયતા દર્શાવતો શબ્દ અહીંયા આપેલો છે યુરોપિયન, કે તેઓ યુરોપના રહેવાસી છે. એટલે આપણે ખ્યાલ આવી ગયો કે આ નિયમ છે એ ધમાં આવ્યો હતો. પણ એમાં બે પ્રકાર હતા. કયા બે પ્રકાર? તો કે આપણે જે શબ્દ છે એનો અંત જોવો પડશે. આપણે શું કીધું છે કે કોઈ પણ શબ્દ છે એનો અંત SE, SH કે CH થી થતો હોય તો જ આર્ટિકલ ધ વાપરવું, નહીતર આર્ટિકલ એ અથવા એન વપરાય છે. તો આપણે આ શબ્દનો અંત જોશું. તો અંત જોઈએ છે તો છેલ્લે આવે છે એ અને એન. રાષ્ટ્રીયતા દર્શાવતો શબ્દ છે પણ શબ્દનો અંત એ અને એન થી થાય છે. SE, SH કે CH આવતો નથી. એટલે આપણે આ આર્ટિકલ એ અથવા એન માંથી મૂકવો પડશે. તો એ મૂકશું કે એન મૂકશું? તો સ્પેલિંગ જો ઈ થી શરૂઆત થાય છે.
પણ જ્યારે તમે આનું ઉચ્ચારણ કરો ત્યારે આવે છે યુરોપિયન. તો યુરોપિયનમાં ય આવે છે અને ય છે એ વ્યંજનમાં આવે છે એટલે અહીંયા આવશે આર્ટિકલ એ. એના પછીની ખાલી જગ્યા રામુ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. હવે અહીંયા પણ આપણે જોયું કે ત્રીજી ખાલી જગ્યા છે એમાં અનલકી મેન છે અને છઠ્ઠી ખાલી જગ્યા છે એમાં ઓનેસ્ટ મેન છે. એટલે ખ્યાલ આવી ગયો કે એ અને એન માંથી બેમાંથી એક આર્ટિકલ આવશે, પણ આનું ઉચ્ચારણ આપણે જોવું પડશે. અહીંયા ભલે એ જ આવે પણ જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો છો ત્યારે આવે છે ઓનેસ્ટ. તો અ છે એ સ્વરમાં આવે એટલે અહીંયા આવશે આર્ટિકલ. એના પછી જોશું ખાલી જગ્યા નંબર 7. That gentleman is ખાલી જગ્યા અમેરિકન. ફરી પાછો એવો શબ્દ કે જે રાષ્ટ્રીયતા દર્શાવે છે. તો રાષ્ટ્રીયતા દર્શાવતા શબ્દ માટે આપણે એનો અંત જોવો પડશે અને અંત થાય છે એ અને એન થી. અહીંયા આવે છે એ જે સ્વરમાં આવે છે, ઉચ્ચારણ થાય છે અમેરિકન. એટલે અહીંયા શું આવશે? અ અને એ એટલે આવશે આર્ટિકલ એન. એના પછીની ખાલી જગ્યા જો ખાલી જગ્યા નંબર 8. તો અહીંયા તમે જોઈ શકશો બે ખાલી જગ્યા છે. તો બંને ખાલી જગ્યામાં શું આવશે? આપણે આર્ટિકલ 3 છે, 3 માંથી કેનો ઉપયોગ કરશું? તો પહેલા અહીંયા આખી ખાલી જગ્યા વાંચજો. ખાલી જગ્યા ડોગ ઇઝ ખાલી જગ્યા ફેithful એનિમલ. હવે અહીંયા આપણે શું કીધું છે કે કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો શબ્દ છે આખી પ્રજાતિ કેવી છે એ સૂચવે છે એટલે એ નિશ્ચિત આર્ટિકલ છે. એટલે ડોગની આગળ શું આવશે? આર્ટિકલ ધ. કેવું પ્રાણી છે? ફેithful એનિમલ. એફ થી શરૂઆત થાય છે, ઉચ્ચારણ પણ વ્યંજનથી થાય છે એટલે આવશે આર્ટિકલ એ. પછી આવશે ખાલી જગ્યા નંબર 9. હી રિટર્ન આફ્ટર ખાલી જગ્યા અવર. હવે અહીંયા તો આપણે ખ્યાલ જ છે કે ધ આવશે નહીં, કારણ કે કલાક તો ગમે તે હોઈ શકે, એ નિશ્ચિત હોતી નથી. એટલે આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થશે. એટલે કા એ આવશે કા એન આવશે. અહીંયા શરૂઆત થાય છે એચ થી, વ્યંજનથી, પણ જ્યારે એનું ઉચ્ચારણ કરો એટલે આવે અવર. અહીંયા આવે છે અ અને જ્યારે સ્વરથી શરૂઆત થતી હોય ત્યારે આર્ટિકલ એન નો ઉપયોગ થાય એટલે આ ખાલી જગ્યામાં આવશે આર્ટિકલ એન. હવે એના પછી જોજો અહીંયા તમને 3 ખાલી જગ્યા આપી છે. There is ખાલી જગ્યા ટેમ્પલ ઓન ખાલી જગ્યા બેંક ઓફ ખાલી જગ્યા નર્મદા. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકશો કે there is ટેમ્પલ. કેવું ટેમ્પલ? બેંક ઓફ નર્મદા. એટલે નર્મદા નદીના કિનારે જે મંદિર છે એ જ સૂચવે છે. મંદિર ઘણા પ્રકારના હોય પણ જે નર્મદા નદીની પાસે છે એ જ મંદિરનું સૂચન થયું છે. એટલે નિશ્ચિત વસ્તુ છે કે આ ટેમ્પલ છે નિશ્ચિત છે. એટલે અહીંયા શું આવશે? જ્યારે નિશ્ચિત હોય ત્યારે આર્ટિકલ ધ. પછી શું કીધું? બેંક ઓફ. તો નદીના કિનારા ગમે તે હોઈ શકે. બેંક છે બી થી શરૂઆત, બ થી ઉચ્ચારણ, વ્યંજન એટલે અહીંયા આવશે આર્ટિકલ એ. અને નર્મદા નદી તો એક જ છે એટલે અહીંયા આવશે આર્ટિકલ ધ. એટલે આખી ખાલી જગ્યા આ રીતે થશે. There is the temple on a bank of the નર્મદા. કારણ કે મંદિર છે નર્મદા નદી ઉપર પણ નિશ્ચિત છે અને નર્મદા નદી પણ એક જ છે. આપણે કીધું જ છે કે કોઈ પણ નદીનું નામ હોય તો આર્ટિકલ ધ વાપરવાનો રહેશે. પછી છે ખાલી જગ્યા નંબર 11. ખાલી જગ્યા સાગર સમ્રાટ ઇઝ ખાલી જગ્યા ઓઇલ ફાઇન્ડિંગ શિપ. હવે અહીંયા આ સાગર સમ્રાટ શું છે એ પહેલા આપણે જોવું પડશે. તો અહીંયા આપણે એક શબ્દ આપ્યો છે ઓઇલ ફાઇન્ડિંગ શિપ. એવું વહાણ છે કે જેમાં આપણે તેલ મળ્યું હતું. બરાબર. તો આ તેલ મળ્યું હતું એવું જહાજ છે. એટલે અહીંયા આપણે ખ્યાલ આવી જશે કે સાગર સમ્રાટ છે શું છે? નામ છે. એટલે નિશ્ચિત વહાણનું નામ છે. એટલે અહીંયા આર્ટિકલ ધ આવશે. કેવું વહાણ છે? તો કે ઓઇલ ફાઇન્ડિંગ શિપ. અહીંયા ઓ છે, શરૂઆત પણ ઓ થી થાય છે એટલે અહીંયા આવશે આર્ટિકલ એન. ધ સાગર સમ્રાટ ઇઝ એન ઓઇલ ફાઇન્ડિંગ શિપ. હવે એના પછી છે ખાલી જગ્યા નંબર 12. એમાં 3 ખાલી જગ્યા છે જે ઇન્ટરેસ્ટિંગ છે કે કેમાં ધ વાપરવો, કેમાં એ એન અને કેમાં ધ. તો એમાં 3 નિયમો લાગુ પડશે. 3 નિયમો ક્યાં? તો કે પહેલા તમે વાંચો. ખાલી જગ્યા કુરાન ઇઝ ખાલી જગ્યા હોલી બુક ઓફ ખાલી જગ્યા મુસ્લિમ્સ. બરાબર. તો અહીંયા કુરાન શબ્દ છે
કુરાન એટલે શું? તો કે ધર્મ પુસ્તક. કોનું ધર્મ પુસ્તક? મુસ્લિમોનું. અને નિયમ ધર્મ પુસ્તકવાળો નિયમ કયા આર્ટિકલમાં આવ્યો હતો? આર્ટિકલ ધ માં. શું કીધું હતું? કે કોઈ પણ ધર્મ પુસ્તક કે સાહિત્ય કૃતિ હોય તો ધ વાપરો. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં ધ આવશે તે કન્ફર્મ છે. પછી બીજી ખાલી જગ્યા હોલી બુક એટલે કે પવિત્ર પુસ્તક. તો પુસ્તકની સાથે એક વધારાનો એડ કરેલ શબ્દ છે હોલી. આપણે કીધું છે કે નામની આગળ કોઈ એવો એની વિશેષતા દર્શાવતો શબ્દ હોય તો એના માટે આપણે આર્ટિકલ એ અને એન વાપરશું. હવે અહીંયા હોલી છે, શરૂઆત એ થી થાય છે એટલે આવશે આર્ટિકલ એ. અને હવે અહીંયા જોવાનું છે મુસ્લિમ્સ. આ નિયમ આપણે લાસ્ટમાં શીખ્યો તો આર્ટિકલ ધમાં કે કોઈ પણ જ્ઞાતિ હોય જેનું સૂચન એક વચનમાં હોય ત્યારે તમારે આર્ટિકલ વાપરવાનું નથી. પછી ખાલી જગ્યાની પાછળ તમને મિસ, મિસ્ટર કે મિસિસ આપેલું હોય તો તમારે આર્ટિકલ એ અથવા એન મૂકવાનો થશે. પણ જ્યારે પણ એ જાતિનું સૂચન બહુવચનમાં હોય તો અહીંયા તમે જોઈ શકશો મુસ્લિમ્સ છે, કારણ કે કુરાન છે એ સમગ્ર મુસ્લિમ જાતિનું પુસ્તક છે. તો અહીંયા મુસ્લિમ્સ આપેલું છે એટલે આપણે આર્ટિકલ ધ મૂકવો પડશે. એ એક નિયમમાં આપણે 3 વસ્તુ શીખવાની હતી એટલે તમે ખાલી જગ્યા પૂરો ત્યારે 3 વસ્તુ યાદ કરવાની રહેશે. અહીંયા જાતિ આપેલી છે પણ બહુવચનમાં આપેલી છે એટલે આપણે ધનો ઉપયોગ કરવાનો થશે. હવે એના પછીનું ખાલી જગ્યા પંજાબ ઇઝ પ્રોવિન્સ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા પંજાબ છે એ ભારત શહેરનો પ્રોવિન્સ એટલે શું? તો એ શબ્દ આપણા માટે નવો છે. પ્રોવિન્સ એટલે કે પ્રાંત. તો ભારત દેશમાં પંજાબ એક જ છે એટલે નો ડાઉટ આપણે આર્ટિકલ ધ મૂકશું. પછી છે 14મું ધ વર્કર્સ ફોર્મ ખાલી જગ્યા યુનિયન. કે કામદાર લોકો છે એ શું બનાવે છે? સંગઠન. યુનિયન એટલે કે એનો સંઘ, એક જાતનો સંઘ બનાવે છે. તો હવે અહીં આપણે શું મૂકશું? તો કે સંઘ એટલે આખો સમૂહ દર્શાવ્યો છે જે વર્કર દ્વારા બનાવવામાં આવ્યો છે. હવે અહીં આપણે શું મૂકશું? યુનિયન આવ્યું છે તો શું મૂકવાનું થશે? ધ યુનિયન. કારણ કે શું કીધું કે વર્કર લોકો જે સંઘ બનાવે છે જે નિશ્ચિત છે એટલે અહીંયા ધ આવશે. હવે એના પછી છે ખાલી જગ્યા નંબર 15. હવે એમાં તમે જો ખાલી જગ્યા પેન ઓન ખાલી જગ્યા ટેબલ ઇઝ માઇન. હવે અહીંયા આપણે થોડું કન્ફ્યુઝન થશે કારણ કે પેન અને ટેબલ સામાન્ય વસ્તુઓ છે તો એની સાથે આપણે કયો આર્ટિકલ મૂકવો? એ અને એન પણ આવી શકે, ધ પણ આવી શકે. તો અહીંયા આપણે શું કીધું છે કે ખાલી જગ્યા પેન ઓન ખાલી જગ્યા ટેબલ ઇઝ માઇન. તો પેન અને ટેબલ આપણે જ્યારે કહીએ કે પહેલા ટેબલ ઉપર પડેલી પેન મારી છે તો ટેબલ પણ નિશ્ચિત છે અને પેન પણ નિશ્ચિત છે. કે ટેબલ ભલે ગમે એટલા હોય પણ એ 3-4 ટેબલમાં પહેલું ટેબલ છે એ ટેબલ ઉપર પડેલી પેન મારી છે એટલે અહીંયા પેન પણ નિશ્ચિત છે અને ટેબલ પણ નિશ્ચિત છે એટલે બંને ખાલી જગ્યામાં આર્ટિકલ ધનો ઉપયોગ થશે. બરાબર? આ છે આપણી 15 ખાલી જગ્યા. હવે આપણે જોશું ખાલી જગ્યા નંબર 16. ખાલી જગ્યા નર્મદા ઇઝ ફૂલ ઓફ વોટર. હવે મેં તમને કીધું હતું કે જ્યારે પણ નદી, ગ્રંથ કે હોય તો એની સાથે એનું નામ આવવું જોઈએ. મીન્સ કે નર્મદા હોય તો રિવર આવવું જોઈએ. પણ આ નર્મદાની સાથે રિવર નથી. પણ આપણે ખ્યાલ કઈ રીતે આવે કે નદીની જ વાત કરે તો આપણે આગળ વાંચીએ ફૂલ ઓફ વોટર. તો ફૂલ ઓફ વોટર શું હોઈ શકે? તો કે નદી. એટલે અહીંયા આર્ટિકલ ધ મૂકવું પડશે. હવે અહીંયા શું કીધું છે? ડોન્ટ યુ નો ખાલી જગ્યા યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. કે તમે જાણતા નથી કે સંઘ છે એ જ શક્તિ છે. એટલે અહીંયા યુનિયન છે એ નિશ્ચિતતા દર્શાવે છે. એટલે અહીંયા પણ આપણે આર્ટિકલ ધ મૂકવાનો. 18મી ખાલી જગ્યા કેન સાયન્ટિસ્ટ મેક ખાલી જગ્યા આર્ટિફિશિયલ સન. હવે અહીંયા શું કીધું છે કે શું વૈજ્ઞાનિકો કૃત્રિમ સૂરજ ઉત્પન્ન કરી શકે છે? જો સૂર્ય એક જ છે પણ કૃત્રિમ સૂર્ય છે એ વૈજ્ઞાનિકો બનાવી શકે તો એવા સૂર્ય વૈજ્ઞાનિકો ઘણા બધા બનાવી શકે. એટલે અહીંયા આર્ટિકલ ક્યાં મૂકવો પડશે? કારણ કે આપણે શું કીધું હતું કે બ્રહ્માંડના કોઈ પણ પદાર્થ હોય તો સન છે, સૂર્ય એક જ છે પણ આપણે શું કીધું? આર્ટિફિશિયલ સન. તો એવા તો ઘણા બધા હોઈ શકે. તો આપણે અહીંયા ધ ન મૂકતા એ અથવા એન માંથી ચૂઝ કરવો પડશે. તો એના માટે શું કરશું?
શબ્દ જોશું, એ થી શરૂઆત થાય છે, સ્વર આવે. જ્યારે ઉચ્ચારણ કરો આર્ટિફિશિયલ તો અ આવે, એટલે અહીંયા આર્ટિકલ એન નો ઉપયોગ થશે. It is ખાલી જગ્યા વન સાઇડેડ વ્યૂ. હવે મેં તમને ધોમાં શીખવાડ્યું કે કોઈ પણ ક્રમાંક સંખ્યા હોય તો ક્રમાંક એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. પણ અહીંયા તમે જો ક્રમાંક નથી, વન આપેલું છે, એટલે અહીં ધો આર્ટિકલ આવશે નહીં. એ આવશે કે એન આવશે? તો એનો શબ્દની શરૂઆત ઓ થી થાય છે, સ્વરમાં આવે, પણ જ્યારે તમે ઉચ્ચારણ કરો તો વન આવે, અને વ છે એ વ્યંજન છે, એટલે આર્ટિકલ એ મૂકવો પડશે. હવે અહીંયા ખાલી જગ્યા નંબર 20, which is ખાલી જગ્યા longest river in India. આપણે શું કીધું છે કે ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે? લોંગેસ્ટ રિવર. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે કે ભારત દેશમાં સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે. સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે હંમેશા આર્ટિકલ ધ આવે, એટલે અહીંયા આવશે ધ. પછી જોશું નેક્સ્ટ ખાલી જગ્યા. ખાલી જગ્યા સીલિંગ ઓફ ધીસ રૂમ ઇઝ વેરી હાઈ. સીલિંગ એટલે છત, પણ કઈ છત? તો કે આ જ રૂમ. એટલે છત છે એ કેવી છે? નિશ્ચિત છે. જ્યારે નિશ્ચિત હોય ત્યારે શું આવે? ધ. એટલે અહીંયા આવશે આર્ટિકલ ધ. પછી ખાલી જગ્યા નંબર 22, આઈ ટ્રાવેલ બાય ખાલી જગ્યા બસ. તો અહીં બસનો પ્રકાર દર્શાવ્યો છે. એસટી બસ. એસટી બસ પણ હોઈ શકે, ટ્રાવેલ્સ પણ હોઈ શકે. એટલે બસની આગળ શબ્દ આપ્યો છે એસટી, એટલે આપણે અહીંયા નિશ્ચિત નથી, એટલે અહીંયા એ અથવા એન નથી મૂકવો પડશે. શબ્દની શરૂઆત થાય છે એસ થી, જે વ્યંજનમાં આવે છે, પણ જ્યારે એનું ઉચ્ચારણ કરો તો એસ ટી આવે, અ આવે, અ છે એ સ્વરમાં આવે, એટલે અહીંયા આવશે આર્ટિકલ. એના પછી નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. આયરન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. અહીં આયરન આપેલું છે એ નિશ્ચિત છે, લોખંડ. યુઝફુલ મેટલ, મેટલ એટલે ધાતુ. તો ધાતુમાં લોખંડ હોઈ શકે, તાંબુ હોઈ શકે, પિત્તળ હોઈ શકે. નિશ્ચિત નથી, એટલે આપણે આ આર્ટિકલ એ અથવા એન માંથી મૂકવો પડશે. તો એમાં આપણે શબ્દ જોઈ લઈએ. યુ થી શરૂઆત થાય છે, પણ જ્યારે ઉચ્ચારણ કરો યુઝફુલ તો ય આવે છે, એટલે અહીંયા આવશે આર્ટિકલ એ. પછી 24 નંબરની ખાલી જગ્યા ગંગા ઇઝ સેકર્ડ રિવર. હવે સેકર્ડ રિવર એટલે શું થાય? સેકર્ડ આપણા માટે નવો શબ્દ છે. આપણે ગંગા છે ને પવિત્ર નદી તરીકે ઓળખીએ છીએ, તો પવિત્ર માટે આપણો શબ્દ ખ્યાલ છે હોલી, પણ સેકર્ડ એટલે પણ શું થાય? પવિત્ર. અને મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ નામ હોય એની સાથે એ શું છે એનો ઉલ્લેખ થયો હોય આર્ટિકલ ધ આવે, એટલે અહીંયા આવશે ધ. તો ગંગા ઇઝ સેકર્ડ રિવર. એના પછી નેક્સ્ટ ખાલી જગ્યા નંબર 25, ગુજરાતી ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ ટુ લર્ન. ગુજરાતી છે એ શીખવા માટે સરળ ભાષા છે. તો અહીંયા આપણે જોઈએ કે ખાલી જગ્યાની પાછળ શું આપેલું છે? ઇઝી લેંગ્વેજ. હવે ભાષા તો ગમે હોઈ શકે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. અહીંયા આપણે નથી આપેલી ખાલી જગ્યા, પણ અહીંયા આપેલી છે. તો લેંગ્વેજની આગળ શું કીધું છે કે સરળ ભાષા છે, અને ભાષા ગમે તે હોઈ શકે, એટલે અનિશ્ચિત છે. એટલે અહીંયા આવશે આર્ટિકલ એ એન બેમાંથી એક. ઇઝી ઈ થી શરૂઆત થાય છે, અને ઉચ્ચારણ પણ ઈ થી થાય છે, બે સ્વર છે, એટલે અહીંયા આવશે આર્ટિકલ એન. એના પછી નેક્સ્ટ ખાલી જગ્યા. હેવ યુ રીડ ખાલી જગ્યા રામાયણ. કોઈ પણ ડાઉટ વગર આપણે ધ આર્ટિકલ મૂકવાનો રહેશે, કારણ કે રામાયણ છે એ આપણો પવિત્ર ગ્રંથ છે અને એક જ છે, એટલે ધ આવશે. એના પછી ખાલી જગ્યા નંબર 27, ખાલી જગ્યા આલ્પ્સ આર ખાલી જગ્યા હાઈએસ્ટ માઉન્ટેન ઇન યુરોપ. હવે આલ્પ્સ એટલે શું? તો કે યુરોપમાં આવેલી એક પર્વતમાળા જેનું નામ છે. હવે પર્વતમાળા છે યુરોપમાં આવેલી છે, નિશ્ચિત છે, એટલે આવશે ધ. અને અહીંયા હાઈએસ્ટ આપેલું છે જે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે, એટલે અહીંયા પણ આવશે ધ. એટલે બે ખાલી જગ્યામાં ધનો ઉપયોગ થશે. એના પછી જોઈએ નેક્સ્ટ ખાલી જગ્યા જાપાનીઝ આર ફોન્ડ ઓફ એરેન્જિંગ ફ્લાવર્સ. હવે ફોન્ડ શબ્દ નવો છે. ફોન્ડ એટલે શું થાય? તો કે કોઈ જાતનો શોખ હોવો. અને અહીંયા એક
શબ્દ આપ્યો છે જાપાનીઝ. જાપાનીઝ શું દર્શાવે છે? રાષ્ટ્રીયતા દર્શાવે છે. આપણો નિયમ હતો કે રાષ્ટ્રીયતા દર્શાવે ત્યારે ધ આવે, પણ કેવા શબ્દોની સાથે? તો કે જેનો અંત SE, SH અને CH થી થતો હોય. કાંઈ સ્પેલિંગ જો અંત છે SE થી થાય છે એટલે આર્ટિકલ ધ આવશે. એના પછી છે ખાલી જગ્યા નંબર 29. લિન્ડબર્ગ ફ્લ્યુ ઓવર ખાલી જગ્યા એટલાન્ટિક. એક વ્યક્તિનું નામ છે કે જેને એટલાન્ટિક પાર કર્યો હતો. હવે એટલાન્ટિક મહાસાગર સમગ્ર દુનિયામાં એક જ છે એટલે કોઈ પણ ડાઉટ વગર આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે જોશું લાસ્ટ ખાલી જગ્યા. ન્યૂટન પુટ હિઝ વોચ ઇન્ટુ ધ પોટ ઇન્સ્ટેડ ઓફ ખાલી જગ્યા એ. હવે અહીંયા આપણે કોઈ ક્યુ એટલું કંઈ કોઈ નિશ્ચિત નથી, અનિશ્ચિત છે એટલે અહીંયા આવશે આર્ટિકલ એન. એન શું કામ આવશે? તો કે ઈ થી શરૂઆત થાય છે અને ઉચ્ચારણ એગ અ થી થાય છે એટલે અહીંયા આવશે એન. તો આ હતી આપણી આર્ટિકલની 30 ખાલી જગ્યા, જેમાં આપણે બધા નિયમો સમૂહમાં જોયા. અને મને આશા છે કે હવે તમને બધું વધારે ક્લિયર થઈ ગયું હશે અને અહીંયા આપણો આર્ટિકલનો ટોપિક છે એ પૂર્ણ થાય છે.